નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. ચાલો કોઈપણ જાતની ભૂમિકા બાંધ્યા વગર સીધા જ મૂળ વાત પર આવીએ. આજે આપણે એક અત્યંત અદ્ભુત અને ગહન વિષય પર ચર્ચા કરવાના છીએ. આપણો દૃષ્ટિકોણ પરંપરાગત ધર્મથી થોડો અલગ હશે. આપણે સીધા જ ધ્વનિના ભૌતિક વિજ્ઞાન અને ન્યુરોસાયન્સની દુનિયામાં ડાઇવ કરીશું. શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે અમુક ચોક્કસ શબ્દો માત્ર આસ્થાનો વિષય ન હોતા તેની પાછળ એક બહુ મોટું ઊંડું વિજ્ઞાન પણ છુપાયેલું હોઈ શકે છે? તો ચાલો આ જ રહસ્યને આજે ઉકેલીએ. આજના આ અન્વેષણમાં આપણે 6 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. પહેલું છે ધ્વનિનું વૈજ્ઞાનિક રહસ્ય, બીજું મૂર્ધન્ય ધ્વનિ અને ન્યુરોસાયન્સ, ત્રીજું બ્રહ્માંડનો સૂર્ય અને ગુરુત્વાકર્ષણ, ચોથું શ્વાસની રસાયણવિદ્યા, પાંચમું બ્રહ્માંડનું ઇવેન્ટ હોરાઇઝન અને છેલ્લે અદ્વૈત દર્શન અને આ આખા વિશ્લેષણનો સારાંશ. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, વિજ્ઞાન અને ધ્વનિનું રહસ્ય. અહીં મૂળ સ્ત્રોતમાં એક બહુ જ પાવરફુલ શબ્દપ્રયોગ થયો છે, ગુહ્ય સે ભી ગુહ્ય, એટલે કે રહસ્યનું પણ રહસ્ય. આ શબ્દ જ સાબિત કરે છે કે આપણે અહીં જે કાંઈ પણ ચર્ચા કરી રહ્યા છીએ તે કોઈ સામાન્ય ફિલસૂફી નથી. આ અંતિમ રહસ્ય છે. આપણે નાદ બ્રહ્મ વિશે વાત કરી રહ્યા છીએ, એટલે કે ધ્વનિનું શુદ્ધ ભૌતિક વિજ્ઞાન. તમે અહીં જોઈ શકો છો કે મૂળ લખાણ બહુ સ્પષ્ટ કરે છે કે રામ નામ માત્ર એક ધાર્મિક પ્રતીક નથી, તેને એક બાયોલોજિકલ ટ્રિગર તરીકે સમજાવવામાં આવ્યું છે. હા, એક એવું ટ્રિગર જે આપણા મગજ અને શરીરની સંરચનાને ભૌતિક રીતે બદલી શકે છે. આ કોઈ હવામાં કરેલી કલ્પના નથી હો, આ શુદ્ધ ન્યુરોસાયન્સ અને બાયોલોજી છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, મૂર્ધન્ય ધ્વનિ અને ન્યુરોસાયન્સ. સ્ત્રોતની અંદર મુક્તિની 4 ટેકનોલોજીઓ અથવા કહીએ તો 4 અલગ અલગ રહસ્યોનું વર્ણન છે. આજે આપણે એમાંના સૌથી પહેલા રહસ્ય પર પૂરું ધ્યાન કેન્દ્રિત કરીશું, અને તે છે રા ધ્વનિનું ન્યુરોસાયન્સ. આ અવાજ આપણા મગજ સાથે સીધો કેવી રીતે જોડાયેલો છે તે જાણવું ખરેખર રોમાંચક છે. સંસ્કૃત વર્ણમાળામાં રને મૂર્ધન્ય વર્ણ કહેવામાં આવે છે. જરા પ્રેક્ટિકલ કરીને જોઈએ. જ્યારે આપણે રા બોલીએ છીએ ત્યારે શું થાય છે? આપણી જીભ ઉપરની તરફ વળે છે અને તાળવાના બરાબર ઉપરના હિસ્સાને સ્પર્શે છે, ખરું ને? આ માત્ર બોલવાની કોઈ સાદી રીત નથી, આ તો એક બહુ મોટી વૈજ્ઞાનિક પ્રક્રિયાની શરૂઆત છે. જુઓ, જ્યારે જીભ તાળવાને સ્પર્શે છે ને, ત્યારે આપણા આંતરિક જીવવિજ્ઞાનમાં એક જબરદસ્ત ચેન રિએક્શન શરૂ થાય છે. યોગ વિજ્ઞાન કહે છે કે તાળવાની બરાબર ઉપર સહસ્ત્રાર ચક્ર આવેલું છે, જેને આધુનિક વિજ્ઞાનમાં આપણે પિનિયલ ગ્લેન્ડ કહીએ છીએ. સ્ત્રોતમાં એક બહુ જ શાનદાર સામ્યતા આપી છે કે આ રા ધ્વનિ એક પાસવર્ડ જેવું કામ કરે છે. તમે વારંવાર તેનું ઉચ્ચારણ કરો એટલે જીભ એ સ્વિચને દબાવે છે. આ પ્રક્રિયા આપણા મગજના સોફ્ટવેરને હેક કરે છે અને અંદરથી અમૃત એટલે કે સેરેટોનિન અને મેલાટોનિન જેવા ન્યુરોકેમિકલ્સ મુક્ત કરે છે. આ જે રસાયણો છે જે આપણને પરમ શાંતિનો અનુભવ કરાવે છે. હવે આવીએ ત્રીજા વિભાગ પર, બ્રહ્માંડનો સૂર્ય અને ગુરુત્વાકર્ષણ. ચાલો હવે દૃષ્ટિકોણને મગજની અંદરથી હટાવીને વિશાળ બ્રહ્માંડ તરફ લઈ જઈએ. ભૌતિક સૂર્ય પૃથ્વીને પ્રકાશ આપે છે એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ ઉપનિષદો એક બહુ મોટો પ્રશ્ન પૂછે છે. આ સૂર્યને ચમકવાની શક્તિ કોણ આપે છે? પ્રાચીન મિસરમાં પણ રા શબ્દ સૂર્યનું જ પ્રતીક હતો. વેદોમાં તેને પરમ પ્રકાશ કહેવાયો છે. એટલે કે અહીં શ્રીરામ એ માત્ર ભૌતિક સૂર્ય નથી, પણ એક મહાસૂર્ય અથવા કોસ્મિક સન છે. આનો સીધો અર્થ એ છે કે જેમ સૂર્યના ગુરુત્વાકર્ષણ વિના આખું સૌરમંડળ વેરવિખેર થઈ જાય, બિલકુલ તેમ જ આ રામરૂપી ગુરુત્વાકર્ષણ વિના આખું બ્રહ્માંડ વિખેરાઈ જાય. આ એક એવું કોસ્મિક ગ્લુ છે જેણે અસ્તિત્વને જકડી રાખ્યું છે. હવે પાછા ફરીએ માનવ શરીર તરફ, આપણા ચોથા વિભાગમાં શ્વાસની રસાયણવિદ્યા એટલે કે સોહમ. અહીં એક અદ્ભુત ધ્વન્યાત્મક ગણિત સમજવા જેવું છે. આપણો કુદરતી શ્વાસ શું છે? સો, હમ. શ્વાસ અંદર જાય એટલે સો અને બહાર આવે એટલે હમ. પણ મજાની વાત હવે શરૂ થાય છે. જ્યારે ધ્યાન એકદમ ગહન બને ત્યારે માણસનો અહંકાર દૂર થાય છે. આ પ્રક્રિયામાં સ અને હ અક્ષરો ખરી પડે છે. તો બચ્યું શું? ઓ અને જે ભેગા મળીને ઓમ બની જાય છે. અને આનાથી પણ મોટું રહસ્ય એ છે કે જો સો હમને ઉલટાવવામાં આવે તો તે હંસ બની જાય છે. જ્યારે શ્વાસ અને અહંકાર
બંને સંપૂર્ણપણે ઓગળી જાય છે ત્યારે માત્ર એક જ શુદ્ધ ગુંજ બાકી રહે છે અને તે છે શુદ્ધ અસ્તિત્વનો ધ્વનિ ર મ. પાંચમો વિભાગ જરા ધ્યાનથી સમજવા જેવો છે મર્યાદા એટલે કે બ્રહ્માંડનું ઇવેન્ટ હોરાઇઝન. જરા કલ્પના કરો, સ્પેસમાં રહેલા બ્લેક હોલ વિશે તો સાંભળ્યું જ હશે. તેની આસપાસ એક એવી હદ કે સરહદ હોય છે જ્યાંથી પ્રકાશ પણ પાછો નથી આવી શકતો. વિજ્ઞાનના સીમાને ઇવેન્ટ હોરાઇઝન કહે છે. આપણે સ્ત્રોતમાં જોઈ શકીએ છીએ કે મર્યાદા પુરુષોત્તમના પ્રાચીન ખ્યાલને આધુનિક એસ્ટ્રોફિઝિક્સના આ ઇવેન્ટ હોરાઇઝન સાથે કેવી સુંદર રીતે જોડવામાં આવ્યો છે. અહીં સમજવા જેવો સૌથી નિર્ણાયક મુદ્દો એ છે કે આખું બ્રહ્માંડ માત્ર એટલા માટે જ ટકી રહ્યું છે કારણ કે દરેક વસ્તુ એક મર્યાદામાં છે, એક લિમિટમાં છે. ગ્રહો તેમની ભ્રમણકક્ષામાં શાંતિથી ફરી રહ્યા છે. અગ્નિ પાસે પોતાની ગરમી છે. સમુદ્રો પોતાના કિનારાની હદમાં છે. જો આમાંથી કોઈ પણ પોતાની મર્યાદા તોડે તો શું થાય? સીધી વાત છે, અરાજકતા અને સંપૂર્ણ વિનાશ. એસ્ટ્રોફિઝિક્સની ભાષામાં કહીએ તો રામ એ શક્તિ છે જે આ મર્યાદાને જાળવી રાખે છે. તે બ્રહ્માંડનું ઇવેન્ટ હોરાઇઝન છે, અસ્તિત્વ અને બ્લેક હોલના વિનાશ વચ્ચે ઊભેલી એક મજબૂત દિવાલ. અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણા અંતિમ એટલે કે છઠ્ઠા વિભાગ પર, અદ્વૈત દર્શન અને આજના વિશ્લેષણનો સારાંશ. સ્ત્રોતમાં આને ધ ફાઇનલ ડ્રોપ એટલે કે અંતિમ અનુભવ કહ્યો છે. દુનિયામાં મોટા ભાગે બે પ્રકારના લોકો હોય છે. એક એવા જે ભગવાનને ક્યાંક બહાર આકાશમાં કે મંદિરોમાં શોધી રહ્યા છે અને બીજા એવા જે સમજી ગયા છે કે શોધનાર પોતે જે પરમ તત્વનો એક અંશ છે. જ્યારે આપણે અરીસામાં જોઈએ છે ત્યારે એ સમજાવવું જોઈએ કે અંદરથી જે ચેતના જોઈ રહી છે ને તે એ જ પરમ તત્વનું પ્રતિબિંબ છે. આને જ અદ્વૈત કહેવાય છે, જ્યાં શોધનાર અને શોધવાનું લક્ષ્ય બંને એક જ બની જાય છે. તો એક પણ મુદ્દો રહી ના જાય તે રીતે આ તમામ બાબતોનો સરસ મજાનો સારાંશ જોઈ લઈએ. પહેલો સ્તંભ છે ન્યુરોસાયન્સ, જ્યાં રાધ્વનિ તાળવા મારફતે મગજને હેક કરી શાંતિ આપતા રસાયણો મુક્ત કરે છે. બીજું છે ગુરુત્વાકર્ષણ. બ્રહ્માંડ વિજ્ઞાનની દ્રષ્ટિએ તે એક કોસ્મિક ગ્લુ છે જે આખા સૌરમંડળને જકડી રાખે છે. ત્રીજું શ્વાસની રસાયણવિદ્યા. જ્યારે શ્વાસ અને અહંકાર સંપૂર્ણપણે ઓગળી જાય છે ત્યારે માત્ર શુદ્ધ અસ્તિત્વ રામ બચે છે. અને ચોથું છે એસ્ટ્રોફિઝિક્સ, જ્યાં મર્યાદા એ એક ઇવેન્ટ હોરાઇઝન છે જે બ્રહ્માંડને અરાજકતા અને વિનાશથી બચાવે છે. આ ચારે સ્તંભો ભેગા મળીને એક જ અંતિમ વિજ્ઞાન તરફ ઇશારો કરે છે. આ વિશ્લેષણના અંતે સંશોધન કરતા ઠક્કર આશિષકુમાર એન વિથ કોઓપરેશન જેમિની એન્ડ નોટબુક LM વિદાય લેતા પહેલા એક બહુ જ ઊંડો પ્રશ્ન અહીં મૂકવો છે. બસ થોડીવાર શાંતિથી વિચારજો. જો સંપૂર્ણ બ્રહ્માંડ અને એ પરમ સત્ય અંદર જ સમાયેલું છે તો પછી બહારની આ આખી શોધ ક્યાં જઈને પૂરી થશે? કદાચ જવાબ એ શુદ્ધ ગુંજને ભીતર સાંભળવામાં જ છુપાયેલો છે. આશા છે કે આજના આ વિશ્લેષણે તમને વિચારવા માટે એક તદ્દન નવો જ દૃષ્ટિકોણ આપ્યો હશે. આ સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.